ઘરની અંદર 5-6 મેમ્બર જોબ કરે છે, હું એમના કરતા વધારે કમાઉં છું. આજે સારું પશુપાલન કરવું છે ને તો આપણે પશુને સારું ખવડાવવું પડશે, અને પશુને સારું ખવડાવશું તો જ એ પશુ સારું દૂધ આપશે. આ કોઈ ઇલેક્ટ્રિક મશીન નથી કે તમે સ્વિચ પાડી નાખી અને ડાયરેક્ટ દૂધ આપી દીધું. જેવું ખાશે તેવું આપશે. પ્રેગ્નેન્ટ થયાને 3 મહિના છે, પીડી ચેક કરેલ છે, કામણ છે. તમે આના જે અડર સ્કોર જોઈ શકો છો, લેગ સ્કોર. આ ગાય છે ને 3rd લેક્ટેશનમાં છે. અચ્છા. અને હાલનું આજે 3 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ પર ટાઈમનું 40 લીટર 14 લીટર દૂધ હાજર છે. અચ્છા. અને જ્યારે આ એને પીક પર હતી ને ત્યારે એનું ટાઈમનું દૂધ 18 લીટર એટલે દિવસનું 36-37 લીટર દૂધ આપતી. આવનારી જે રેડલી છે ને જે આ વખતે ફર્સ્ટ લેક્ટેશનમાં વ્યાસે, એનું દૂધ 40 થી 35 લીટર પ્લસ હશે આરામથી, ઇઝીલી. તમે નહીં માનો પણ મારા ફાર્મની અંદર છેલ્લા 8 થી 9 મહિનાની અંદર કોઈ પણ ડોક્ટરે એક પણ વિઝિટ કરી નથી. અચ્છા. એક પણ ગાયને કોઈ મેડિસિન આપ્યું નથી. તમે જેટલું સારું વાપરશો ને એ ક્યાંય સસ્તું નહીં મળે. તમે આજ બજારમાં જોઈ લો, કોઈ પણ ધાન લેવા જાઓ એની એવરેજ કોસ્ટ 25-25 રૂપિયા છે. આનાથી નીચે કોઈ મળતું નથી. તો પછી બજારની અંદર જે 17-18-20 રૂપિયા ફીડ મળે છે, તબેલામાં જ્યારેથી મેં કાસા ફીડ ચાલુ કર્યું છે અને થોડુંક પ્રોપર મેનેજમેન્ટ, ત્યારથી રિપીટ પ્રશ્ન નથી. અચ્છા. પેલા મારા તબેલામાં પણ જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી રિપીટ પ્રશ્નો હતા. મિત્રો નમસ્કાર. મિત્રો આપણે આવે છીએ આજે ધાનેરા ગામમાં, પ્રોપર ધાનેરા ગામમાં જ ઉભા છો. અને પશુપાલન ક્ષેત્રમાં યુવા સાથે ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. એમના જે કુટુંબના જે ટોટલ સભ્યો છે એ મોસ્ટ ઓફ બધા કર્મચારી છે. કોઈ સરકારી જોબ કરે છે, કોઈ પ્રાઇવેટ જોબ કરે છે, અને ભાઈ પણ એઆઈ કર્મચારી છે. અને કેટલું ભણ્યા તમે? માસ્ટર ઇન કોમર્સ છું. ખૂબ ભણવામાં પણ ખૂબ એવું ભણ્યા છે, અને ખુદ એઆઈ કર્મચારી છે. અને અત્યારે પશુપાલન ક્ષેત્રમાં ટોટલ 13 જેવા પશુ હાલમાં દૂધ નીકાળે છે, અને 13 પશુનું હાલમાં 250 લીટર જેવું દૂધ થાય છે દૈનિક. અને મિત્રો અત્યારે 10,000નું દૂધ થાય છે. ખૂબ સારું એવું જાણે છે. એમની પાસે જે જાણકારી મળવા છે 100% તમે આ જાણકારી તમે ધ્યાનથી સાંભળશો ને તો તમે પશુપાલન ક્ષેત્રમાં ક્યાંય પાછા નહીં પડો, એટલી મજબૂત જાણકારી મળવાની છે. તો વિડીયોમાં તમે અંત સુધી ભણો, જરા પણ સ્કીપ ના કરતા, તમે ધ્યાનથી સાંભળો, ખૂબ મજબૂત જાણકારી મળવાની છે. તો વિડીયોમાં આપણે અહીંયા શરૂઆત કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં દિલીપભાઈ. સાહેબ પહેલાં આપણું નામ જણાવી લો અને તમારું એડ્રેસ જણાવો. એટલે ભાઈ મારું નામ છે પટેલ અશોકભાઈ શંકરભાઈ. અચ્છા. ગામ ધાનેરા, તાલુકો પણ ધાનેરા. હું પ્રોપર ધાનેરાનો વતની છું. અચ્છા. પશુપાલન સાહેબ કેટલા સમયથી કરો તમે? પશુપાલન તો અમારી બાપ દાદાઓ પેઢીઓથી કરતા આવે છે, પણ થોડુંક વૈજ્ઞાનિક ઢબે અને આજે આધુનિક જરૂરિયાત મુજબ છેલ્લા 1 વર્ષથી મેં સારું એવું બેડું ઉઠાવ્યું છે. અચ્છા. છેલ્લા 1 વર્ષથી હું પ્રોપર મેનેજમેન્ટની સાથે પશુપાલન કરું છું. અચ્છા. એટલે પશુપાલન સમજી લો કે જે એક્ટિવ છો એ તમે જ છો? હા, પશુપાલનની દ્રષ્ટિએ એક્ટિવ હું જ છું. મારી ફેમિલીમાં 6 મેમ્બર છે. હું, મારા મધર, વાઇફ, 2 સિસ્ટર છે, 1 બ્રધર છે અને ફાધર. એમાં પશુપાલનની સંપૂર્ણ એક્ટિવ હું છું. ફાધર જોબ કરે છે, બંને સિસ્ટર જોબ કરે છે, વાઇફ પણ ગવર્મેન્ટ જોબ કરે છે. એટલે મધર છે તે ઘર કામ કરે છે અને પશુપાલનમાં સંપૂર્ણ રીતે એક્ટિવ કહી શકીએ તો હું છું. બીજા થોડુંક ધ્યાન આપે છે ટાઈમ પ્રમાણે. અચ્છા. પણ જે મેનેજમેન્ટ પશુમાં કરવાનું છે એ હું પોતે જ કરું છું. એટલે ઓવરઓલ તમારા જે ફેમિલી મેમ્બર છે બધા જોબ જ કરે છે? સરકારી છે? હા, ફેમિલી મેમ્બર બધા જોબ કરે છે અને હું પણ પાર્ટ ટાઈમ જેવી રીતે એઆઈ કર્મચારી તરીકેનું કામ કરું છું આ લોકલ એરિયામાં. અચ્છા. હવે સાહેબ તમે એઆઈ કર્મચારી છો, તમને અનુભવ ખૂબ સારો એવો હોય. હવે સમજી લો કે જે બનાસકાંઠામાં પશુપાલન ક્ષેત્રમાં એચએફના જે ફાર્મ હોય છે એ તમારા આ ધાનેરા વિસ્તારમાં ખૂબ સારા એવા જોવા મળે. પણ સમજી લો કે પંજાબ અને હરિયાણામાં જે મેનેજમેન્ટ જે ફાર્મ થતા હોય છે, જે પશુપાલન થતું હોય છે, એ અહીંયા એટલું બધું એમ કે લોકોમાં શું છે કે 100 ગાયો ઊભી હોય એની અંદર અમુક ગાયો ડેમેજ હોય. સમજી લો કે 100 ગાયો દૂધ આપતી હોય એની અંદર જે દૂધનો જે રેશિયો હોય એ ખૂબ ઓછો હોય છે. તમારી પાસે હાલમાં ગાયો કેટલી છે? મારી જોડે હાલ એક્ટિવ દૂધની અંદર જેની અંદર કહેવાય કે હાલ જે રેડી હોય દૂધ પર એવી 8 ગાયો છે. 8 એચએફ ગાયો છે. અચ્છા. બરાબર. જેની અંદર અમુક ડ્રાય પીરિયડ હવે ડ્રાય પર છે, અમુક દરેક પ્રેગ્નેન્ટ જ છે. હાલ એવી એક પણ ગાય નથી કે જે પ્રેગ્નેન્ટ ના હોય. મિનિમમ 2 મહિનાથી પ્લસ પ્રેગ્નેન્ટ છે અને 8 મહિના સુધીની પ્રેગ્નેન્ટ છે. અચ્છા. હા. કેટલું દૂધ થાય છે હાલમાં? હાલ છતાં પણ 8 ગાયોમાં પણ મારું પર ટાઈમનું 95 to 90 અરાઉન્ડ દૂધ થાય છે. એટલે 90 થી 95 લીટર દૂધ છે ગાયોમાં. અચ્છા. એટલે દિવસનું 190? હા, ગાયોમાં મારું ગણી લો કે 190-80 લીટર દૂધ છે. અચ્છા. 190 આજુબાજુ. ભેંસો કેટલી દૂધ પડશે હાલમાં? ભેંસમાં હાલ મારી જોડે 5 ભેંસ છે
તો હું જે ડેરીએ દૂધ આપું છું ભેંસનું એ પણ હાલ 5 ભેંમાંથી ધારો કે આપણે કેવું છે કે 5 લીટર ઘર પૂરતું રાખીએ તો 25 લીટર ડેરીએ ભેંસમાં પણ દૂધ આપું છું. અચ્છા. હા, પર ટાઈમનું. અચ્છા. અને આટલું દૂધ હોવા છતાં મારે ગાયમાં એવો કોઈ ફેટનો પ્રોબ્લેમ નથી કે ફેટ નથી આવતો. એવરેજ મારો કન્ટિન્યુ તમે વાર્ષિક ફેટ જોઈ લો તો 3.9 છે. 3.9 વાર્ષિક ફેટ. અચ્છા. એમાં કઈ પેલું છે નહીં. ડેરીનો વાર્ષિક ફેટ 3.9 છે, જ્યારે ગાયની અંદર 7.5 પ્લસ, ભેંસમાં 7.5 પ્લસ છે. અચ્છા. હા, તો સારો ફેટનો રેશિયો પણ સારો. ભેંસનો રેશિયો આમાં એવું છે કે આજે જે આપણે એને લોકલ છે ને, તમે કીધું કે તમારા અહીંયા બહુ મોટા મોટા તબેલા છે, મોટું પશુપાલન થાય છે, પંજાબમાં હરિયાણા જેવું નથી થતું. એનું મેઇન રીઝન એવું છે કે અહીંના જે પશુપાલકો છે ને એ પશુપાલન તો કરે જ છે, જે બાપ દાદાઓ પેઢીઓથી કરતા આવતા હતા. પહેલા શું હતું કે પશુપાલનને આપણે એક સાઈડ બિઝનેસ તરીકે અપનાવી લીધો હતો ને એની અંદર ચાલતું હતું બધું. હવે જો તમે પશુપાલનને વ્યવસ્થિત ડાયટ ના આપો, એનો ખોરાક ના આપો તો ફેટ ના જળવાય. એના અંદર કેટલાય પ્રશ્નો ઉદ્ભવે છે દિલીપભાઈ. રાઈટ. જેવી રીતે ફેટ ના આવો, હવે ગરમીનું હાલ મોસમ આવશે તો માણસો એસએનએફ નથી આવતા, ફેટ નથી આવતા, દૂધના કેટલાય પ્રશ્નો ઉદ્ભવે છે. પણ એના પાછળનું મેઇન રીઝન સમજતા નથી. સારી ફીડ અને સારી બ્રીડ, આ બે વસ્તુ પર જો પશુપાલન કામ કરે ને તો જ પશુપાલનનો ધંધો લાંબા સમય સુધી ટકી શકશે. અને પશુપાલન સાહેબ મારા છે ને, આજે હું એવું કહું છું, મારા ઘરની અંદર 500 મેમ્બર જોબ કરે છે, હું એમના કરતા વધારે કમાઉં છું આજે પણ. રિયલી? આ રિયલી વાત છે. કોઈ ભલે માને ના માને, બધા જોબ કરે છે, એના કરતા મારી ઇન્કમ વધારે છે. હું જોબ નથી કરતો. અચ્છા. એનું મેઇન રીઝન શું છે તો કે આપણે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કર્યું છે, અચ્છા, સારી બ્રીડ પર કામ કર્યું છે. જો હું તમને બતાવું કે આ એક એચએફ ગાય છે, આજે દિલીપભાઈ આને પ્રેગ્નેન્ટ થયાને 3 મહિના છે, પીડી ચેક કરેલી છે, ગામણ છે. તમે આના જે અડર સ્કોર જોઈ શકો છો, લેગ સ્કોર. આ ગાય છે ને 3rd લેક્ટેશનમાં છે. અચ્છા. અને હાલનું આજે 3 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ પર ટાઈમનું 14 લીટર 14 લીટર દૂધ હાજર છે. અચ્છા. અને જ્યારે આ એને પીક પર હતી ને ત્યારે એનું ટાઈમનું દૂધ 18 લીટર, એટલે દિવસનું 36-37 લીટર દૂધ આપતી હતી. અચ્છા. અને એ પણ સમજી લો કે હવે તમે બ્રીડિંગ ઉપર કામ કરો છો, એટલે એટલી બધી બ્રીડમાં પણ નથી. હા, તમારી જે નેક્સ્ટ જે જનરેશન આપણે જોવા મળી, આપણે લાસ્ટમાં બતાવ્યું છે, હા, એ આખી અલગ જ જોવા મળશે. હવે જે હું બ્રીડ પર કામ કરી રહ્યો છું ને સાહેબ, મારી આવનારી જે રેટલી છે ને, જે આ વખતે ફર્સ્ટ લેક્ટેશનમાં વ્યાસે, એનું દૂધ 40 થી 35 લીટર પ્લસ હશે આરામથી, ઇઝીલી. એમાં કોઈ મેક નથી. અચ્છા. હા. સફળ પશુપાલન કરવા માટે મેન શું ખાસ ધ્યાન રાખવું પડે, તમે શું અપનાવો છો બધું? જો સફળ પશુપાલન કરવા માટે એક તો પશુપાલનની અંદર સૌથી વધુ કામ કરવું હોય તો એની બ્રીડ પર કામ કરવું પડશે. તો સારા સીમન સિલેક્ટ કરવા પડશે. અચ્છા. તમે પશુની અંદર સારો સીમન મૂકશો તો એની આવનારી પેઢી સારી આવશે, અને એ આવનારી સારી પેઢી તમને સારું દૂધ આપશે. પછી જેવી રીતે આપણે સારું બ્રીડ ચોઈસ કર્યું ને, એમ જ છે સારું ફીડ. હું કાસાનું 8000 પ્લસ ફીડ આપું છું ગાયને. કાસા કંપનીનું 8000 પ્લસ ફીડ આપું છું. અચ્છા, થોડું બતાવો એક્ઝામ્પલ તરીકે. જો તમે આ બતાવી દઉં છું, હું કાસા કંપનીનું છે, તમે એની બેગ જોઈ શકો છો. કાસા કંપનીનું 8000 પ્લસ ફીડ છે, જે પર લીટરે 400 ગ્રામ, અને એના બોડીના નિભાવ માટે આપણે પર ડે નું 2 કિલા. એટલે અરાઉન્ડ સમજી લો, તમને એક્ઝામ્પલ આપી દઉં કે આપણી ગાય 10 લીટર દૂધ આપતી હોય તો એને પર ટાઈમ 5 લીટર જ ફીડની જરૂર છે. અચ્છા. આપણે અહીંયા કેવું જોયું છે ખબર છે, સસ્તું ફીડ અને વધુ ફીડ આપવાનો પેલું વધી ગયું છે. કે એક તો સસ્તું બજારમાંથી લાવે છે અને ગાયને ભરીને આપે છે, એનાથી દૂધ આવવાનું નથી. ગાયની કેપેસિટી પ્રમાણે જ ગાય દૂધ આપે, પણ તો એમાં આપણે એમને સસ્તું અને સારું ફીડ ક્યારે મળે નહીં. રાઈટ. તમે જેટલું સારું વાપરશો ને એ ક્યાંય સસ્તું નહીં મળે. તમે આજ બજારમાં જોઈ લો, કોઈ પણ ધાન લેવા જાઓ, એની એવરેજ કોસ્ટ 25-25 રૂપિયા છે. આનાથી નીચે કોઈ મળતું નથી. તો પછી બજારની અંદર જે 17, 18, 20 રૂપિયા ફીડ મળે છે, એ ફીડમાં ક્વોલિટી તો છે જ નહીં. એ રાઈટ વાત છે. જે 21, 22, 24, 25 રૂપિયા જે અનાજ વાસ્તવમાં જે બજારમાં આપણે વેચી રહ્યા છો, અને ફીડ આપણને 18 રૂપિયા મળે છે, એટલે શું હોય? તો એ જ વસ્તુ છે. રાઈટ. બીજી હાલ શું છે કે હું જો ઘાસચારાની અંદર એને સૂકો ઘાસચારો આપું છું, મિક્સમાં આપણે સાયલેજનો સારામાં સારો ઉપયોગ કરું છું. અચ્છા. અને થોડુંક એની અંદર લીલો ઘાસચારો પણ આપું છું. અચ્છા. મારી જોડે છે જમીન, પશુપાલન કરવું એટલી જમીન છે, એટલે હું પશુપાલન હાલ કરું છું. તો મારે ત્યાં નીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને સાયલેજ બધું મિક્સ કરીને પશુઓને આપીએ છીએ, જેના લીધે મારું દૂધ પણ સારું છે, મારી બ્રીડ પણ હવે સારી તૈયાર થઈ રહી છે ફાર્મમાં.
હવે આ મોસ્ટ ઓફ જે ગાયો બધી જોવા મળે છે તમે બહારેથી વેચાતી લાવી છે ને, પરચેસ કરી છે ને મોસ્ટ ઓફ તો? જો હાલ તો મેં એટલી બધી કોઈ પરચેસ કરી નથી. હા મેં 1 થી 2 જ ગાયો પરચેસ કરી છે. હા. બીજું તો જે બાપ દાદાનું હતું એમાંથી ધીમે ધીમે વધારો કર્યો છે. પણ હવે મારો પરચેસ કરવાનો કોઈ ઉદ્દેશ નથી. અચ્છા. સારી ગાય આપણા ફાર્મમાં જ તૈયાર કરવાની અને એ જ સારું આપશે. બીજું રમેશ, દિલીપભાઈ, તમને હું એક વાત કહી દઉં કે હું આ ફાર્મમાં એક્ટિવ થયો છું છેલ્લા 1 વર્ષથી. તમે નહીં માનો પણ મારા ફાર્મની અંદર છેલ્લા 8 થી 9 મહિનાની અંદર કોઈ પણ ડોક્ટરે એક પણ વિઝિટ કરી નથી. અચ્છા. એક પણ ગાયને કોઈ મેડિસિન આપ્યું નથી. એનું કારણ? એનું કારણ છે ફીડ મેનેજમેન્ટ. એને શું જરૂર છે, ક્યારે શેની જરૂર છે. જો જ્યારે ગાય મિલ્ક આપણે વિહાય એ પહેલા જ્યારે એની જે ડ્રાય પીરિયડમાં હોય છે ને એ વખતે ગાયને સારામાં સારી ટ્રીટમેન્ટ આપો, સારામાં સારું ફીડ આપો. ફીડ શું આપો એમાં તમે? જે આપણે ટ્રાન્ઝેક્શન ફીડ આપું છું. પછી એના માટે એ કાસાનું જ વાપરો તમે? એ પણ કાસાનું જ વાપરું છું. જ્યારે ગાય ટ્રાન્ઝેક્શન પર હોય છે ટ્રાન્ઝેક્શન ફીડ આપું છું. એના પછી જ્યારે ગાય પ્રેગ્નન્સી છેલ્લા 1 મંથ બાકી હોય છે 20-25 દિવસ ત્યારે કાસાનું સ્પેશિયલ પ્રેગ્નન્સી કરીને આવે છે. અચ્છા. એ આપું છું. એટલે ભાઈ એવું લાગ્યું છે ને કે જો એક તો ગાય બાવલા પર બહુ સારી આવે છે. અચ્છા. અને એ ગાય નેક્સ્ટ જનરેશનમાં તમે 1 મહિના પહેલા જે આપો છો ને એ દૂધમાં ડબલ આપે છે. અચ્છા. દૂધ ગ્રોથ એનો સારામાં સારો થાય છે. પછી જે આપણે અહીંયા બહુ વધારે પ્રશ્ન છે મેલ ના પડવો, આ બધા પ્રશ્નોથી હું એકદમ મુક્ત છું. મારા તબેલાની અંદર છેલ્લા એ તો 1 વર્ષથી માની લો કે મેં કોઈ પશુને મેલ નથી પડાયો, કોઈ બીમારી નથી. મારા તબેલાની અંદર રિપીટનો પણ પ્રશ્ન નથી. અચ્છા. પણ એના પાછળ કાસાનું હું ફીડ આપું છું, સાથે સાથે સારા મિનરલ મિક્સર પણ આપું છું. અચ્છા. જો તમારે સારું પશુપાલન કરવું છે ને તો આપણે પશુને સારું ખવડાવવું પડશે. અને પશુને સારું ખવડાવશું તો જ એ પશુ સારું દૂધ આપશે. આ કોઈ ઇલેક્ટ્રિક મશીન નથી કે તમે સ્વિચ પાડી નાખી અને ડાયરેક્ટ દૂધ આપી દીધું. જેવું ખાશે તેવું આપશે. રાઈટ. બરાબર. તમે એનો ડાયટ પ્લાન સારો રાખો. એને મિનરલ મિક્સરની ઉણપ હોય તો મિનરલ મિક્સર જરૂરી જ છે. તો મિનરલ મિક્સર રેગ્યુલર આપો, સારું ફીડ આપો તો સારું દૂધ આપશે. અને તમે એને સારું મિનરલ મિક્સર આપશો તો એમાં કોઈ રિપીટનો પ્રશ્ન જ છે નહીં. રાઈટ. અને હાલ હું સારા બ્રીડ પર પણ કામ કરું છું એના લોકલ એરિયામાં. અચ્છા. કારણ કે આજે શું છે કે ડિમાન્ડ શેની છે, ઓછા પશુ રાખી વધુ દૂધ ઉત્પાદન કરવું. રાઈટ. હું છેલ્લા મને થયું કે ના મારે પશુપાલન વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઢબે કરવું છે. એટલે મેં જે આપણે અહીંયા એક્સપો થાય છે પશુઓના એમની મુલાકાત લીધી. અચ્છા. ત્યાં જઈને જોયું તો કે જે આપણે આજે પણ એવરેજ આપણે ગાયનું દૂધ જોઈએ ને અહીંયા લોકલ એરિયામાં તો 6 થી 7 લીટર છે. અચ્છા. અને જ્યાં મેં પંજાબ પીડીએફમાં ગયો અને મેં ત્યાં જોયું તો ફર્સ્ટ નંબરની ગાયને 80 લીટર દૂધ. હું થોડી વાર તો નરી આંખે વિચારી ના શક્યો કે આટલું દૂધ હોઈ શકે. અને એના પછી આવીને મેં કામ કર્યું છે. અચ્છા. એટલે હાલ સારામાં સારા બ્રીડ પર હું કામ કરું છું. કોઈ પણ પશુને જો જરૂર હોય અહીંના લોકલ એરિયામાં તો હું સારા સીમન થી એ કરીશું. હું ખુદ એ કર્મચારી છું. એ કર્મચારી છો કયા કયા તમે સીમન વાપરો છો હાલમાં? હું જુઓ સીમનની અંદર એસએજી ના સેક્સ સોર્ટેડ જે સારામાં સારા સીમન આવે છે જેની અંદર 40-4-32 છે, 40-4-33 છે, 40-4-16 છે. પછી આપણે એબીએસ ના સેક્સ સોર્ટેડ સારામાં સારા છે, વર્લ્ડ વાઇડ ના છે. જે પણ સીમન ગ્રાહકને જરૂર હોય એ આપણે દરેક સીમન પ્રોવાઈડ કરાવીએ છીએ અને એનાથી એ કરે તો આવનારી પેઢી સુધરશે અને આવનારી પેઢી સુધરશે તો જ દૂધ વધશે. જે તમે જે સીમન અહીંયા ફિલ્ડમાં જે ઉપયોગ કરો છો એમાં શું લેક્ટેશન રેકોર્ડ શું બતાવે છે? એટલે ધારો કે અહીં સીમન જે તમે સીમન વાપરો છો એવરેજ સીમન કે પછી જે આપણે સારા સીમન ઇમ્પોર્ટેડ, ધારો કે ઇમ્પોર્ટેડ સીમનમાં એવું છે કે જેમનું લેક્ટેશન રેકોર્ડ મારી જોડે જ છે ખુદની અંદર, જેનું 19,000 લીટર દૂધ, 18,000 લીટર દૂધ, 17,000 લીટર દૂધ, એવરેજ 17,000 પ્લસ ના જ છે. અચ્છા. હા, તો એક આવનારી પેઢી ધારો કે તમારી ગાય એવરેજ ગણી લો કે 10 લીટરની છે અને તમે એ સારો સીમન મુકાવો છો તો તમારી પહેલિયાત રેડલી જે આવશે એ 15 લીટર પ્લસ ટકનું દૂધ આપશે. અચ્છા. વધારે ખવડાવવાથી દૂધ નહીં આપે દિલીપભાઈ. સીમન એમના બ્રીડ પાછળ કામ કરવું પડશે, સારા ડોઝ મુકાવવા પડશે તો જ આવનારી પેઢી સુધરશે. અને એક વસ્તુ કહું તો આપણે અહીંયા જે બનાસકાંઠાનો એરિયો છે ને સૂકો એરિયો કહેવાય. ખરું. બરાબર. ગરમીના પ્રશ્નો રહે છે તો આપણે એમને ઓછું ખવડાવશું અને વધુ દૂધ આપશે તો જ આપણે ફાયદામાં રહેશું. વધુ ખવડાવીને ઓછા દૂધમાં તો નુકસાન થવાનું જ છે. રાઈટ. બરાબર. અહીંયાના બધા પશુપાલકો અમુક કહે છે કે અમને નથી પરવડતું પણ એના પાછળનું મેઇન રીઝન એમને વિચાર્યું નથી કે પશુ જેટલું ખાય છે એટલું દૂધ નથી આપતું.
એટલે નુકસાન થાય છે. તમે સારી બ્રીડ હશે તો ઓછું ખાશે ને વધુ દૂધ આપશે. ખરી રાઈટ વાત. બીજી વસ્તુ એવી છે કે આપણે અહીંયા બધા કહે છે કે એક અહીંયા ભ્રમ છે લોકલ એરિયામાં કે જે વધુ દૂધ આપે એનો ફેટ ના આવે. સાહેબ મારી જોડે 17-18 લીટર ટંકનું દૂધ આપે એવી ગાયો છે ને, એ ગાયનો પણ ફેટ એવરેજ 3, 7, 3, 8 સુધી આવે છે, 4 પણ આવે છે. જ્યારે અમુક કન્ડિશન એવી હોય છે કે જ્યારે એમને લીલો ઘાસચારો ઓછો મળતો હોય ને એ વખતે એમનો ફેટ 4 પણ આવે છે. અચ્છા. હા. હવે જુઓ મિત્રો, સમજી લો કે આ પશુપાલન ક્ષેત્રમાં પશુની નસલની શુદ્ધતા, નસલ એકદમ સારી છે, દૂધમાં ક્વોલિટીમાં સારી છે, એ જ દૂધ આપશે. સમજી લો કે એની કેપેસિટી 10 લીટર દૂધ આપવાની છે. હા. અને તમે કોઈ બી કંપનીનું મોટા તમે આખે એને બેગ ઊભી રાખશો, એ દૂધ નથી આપવાની. ના, કારણ એ કે નસલમાં એકદમ શુદ્ધ નથી, એને દૂધ આપવાની કેપેસિટી જ નથી. સાચી વાત છે. એ ખાલી ઉકળા જ કરશે. હા. શું કેવું? જુઓ, તમે વધારે ખવડાવવાથી કે સારું અતિશય ખવડાવવાથી દૂધ નથી આવવાનું. એની નસલ તો હશે તો જ દૂધ આપશે ને સાહેબ મારા. Right. જ્યારે એની સારી નસલ હશે તો જ સારું દૂધ આપશે. પણ સારી નસલને સારું ખવડાવવું પડશે. રાઈટ. તમે સારી નસલને સારું નહીં ખવડાવો તો દૂધ નહીં આપે. જો આમ તમને જોવામાં લાગતી છે કે કદાચ આ ગાય એટલી બધી, હું પણ માનું છું કે બ્રીડમાં નથી, જે એની ક્વોલિટી છે, પણ આ ગાયને આપણે એવરેજ ગાય સારી છે ને એને સારું ફીડ આપીએ છીએ, એના હિસાબે આ ગાય પણ સારું દૂધ આપે છે. અચ્છા, કેટલું આપે છે આ ગાય? પણ અરાઉન્ડ 14 લીટર ટંકનું દૂધ આપે છે. 14-28. હા, 14-28 લીટર આ ગાય દૂધ આપે છે. અચ્છા. મારી જોડે સૌથી હાઈએસ્ટ દૂધ છે આ ગાય એક બેઠી છે, એનું 18 લીટર છે. અચ્છા. તમને હું ઊભી કરીને બતાવી દઉં. સુપર. અડર ક્વોલિટી આ બધી રીતે મજબૂત છે. તમે જોઈ લો, ખાલી આની અડર ક્વોલિટી જોઈ લો, લેગ સ્કોર જોઈ લો, બોડી સ્કોર જોઈ લો. ગાય એટલું દૂધ આપે છે ને છતાં પણ એની બોડી તૂટી નથી. રાઈટ. એનું મેઇન રીઝન છે ફીડ. સાચી વાત છે. તમે જો એને સારું ફીડ નહીં આપો તો સારું દૂધ નહીં આપે. રાઈટ. એટલે ગાય પરચેસ ખેડૂત જો કરતો હોય ને તો સૌથી વધારે એને જોવાની છે એની બ્રીડ, અડર ક્વોલિટી જોઈ લે, એની બ્રીડ જોવે તો જ દૂધ આપશે. આમની આમ તો દૂધ આપવાની નથી. બહુ મજબૂત ગાય જોવાથી દૂધ આપશે નહીં. જો રમેશભાઈ, આપણી જોડે એટલા બધા બહુ પશુ છે નહીં, પણ આ વખતે કેવું છે કે આપણે બધા જ હાલ મારે તબેલાની અંદર જેટલી ગાય અથવા ભેંસ છે ને બધાની અંદર નેક્સ્ટમાં આપણે સેક્સ સોર્ટેડ જ ડોઝ મૂકેલા છે. ભેંસમાં પણ સેક્સ સોર્ટેડ, તો આ વખતે મારી જોડે 5 થી 6 પાડીઓ છે. ગાયોમાં પણ સેક્સ સોર્ટેડ છે, તો આ વખતે મારી જોડે 5-6 રેડલીઓ છે. તો એ આવનારું જનરેશન હશે ને, તમે દિલીપભાઈ, હું તમને એક ગેરંટી આપું છું કે તમે 1 વર્ષ પછી ફરીથી આજ મારા તબેલાની મુલાકાત લેજો અને હું તમને ફર્સ્ટ લેક્ટેશનમાં રેડલીનું 17-18 લીટર દૂધ આપતી બતાવીશ. 17 થી 18 લીટર રેડલી દૂધ આપતી છે ને, એ રેડલી આપણે એક તૈયાર કરી રહ્યા છે. બરાબર, હું તમને બતાવીશ હાલ, જેની ઉંમર ખાલી છે 6 મહિના. હા, સામે બેઠી છે. એ રેડલી નેક્સ્ટ જનરેશનમાં 17 થી 18 લીટર આરામથી દૂધ આપશે ફર્સ્ટ લેક્ટેશનમાં. તો એની પીક જ્યારે થર્ડ લેક્ટેશન સુધી પહોંચશે ને તો એ 40+ હશે. અને એ જનરેશન આપણને ઉગારશે. સીધી દેશી ભાષામાં કહું તો એ આપણને ફાયદા તરફ લઈ જશે. સફળતાના જે ગુરુ મંત્ર કહેવાય ને, સફળ થવા માટેની જે ટિપ્સ કહેવાય ને, થોડી ટિપ્સ આપો. કારણ કે સમજી લો કે મેં 5 ગાયો સારી એવી લાવીને મેં મારા ખૂંટ ઉપર બાંધી દીધી, પછી શું મેનેજમેન્ટ કરવું? તમારે જો સફળ થવું છે ને તો સૌથી પહેલું તમે સારી ગાય તો ખરીદી લીધી, તો એને સારું ફીડ આપવું પડશે. હું મારા તબેલા પર કાસા 8000+ આપું છું. એની અંદર આવે છે આપણે કાસા ઈફર આવે છે, બચ્ચાઓ માટે બચ્ચા દાણ આવે છે, રાય બ્રીડ માટે એનું અલગ દાણ આવે છે. એના જેની જેવી જરૂરિયાત એના પ્રમાણે એનું ફીડ આપવું પડશે, તો જ સફળ થવાશે. અત્યારે સૌથી મોટી ચેલેન્જ શું છે ખબર છે તમને? હરેક પશુપાલક એ જાણતો પણ હશે, અને જે વિડીયો જોવા વાળા જે પશુપાલક છે એમને પણ ઓલરેડી આઈડિયા રહેશે કે પશુપાલકને નુકસાન ક્યારે થાય કે એનું કોઈ બી પશુ વિયાય અને 12 મહિનાની અંદર પાછું એ વિયાવું જોઈએ, પણ એ વિયાવા વખતે સમજી લો કે 16 થી 20 મહિના પાછા બીજા લાગે, કારણ કે 2 થી 3 વખત રિપીટ થતું હોય. તમારે એવી કોઈ રિપીટ બ્રીડિંગ જે ઉઠલા મારવાની સમસ્યા હોય તો તમે જણાવો. હવે તમે જે કાસા ફીડ તમે સજેસ્ટ કરો છો એના હિસાબે એનું કોઈ સોલ્યુશન તમને મળ્યું છે રિપીટ બ્રીડિંગ? જો મારે તબેલામાં જ્યારેથી મેં કાસા ફીડ ચાલુ કર્યું છે ને અને થોડુંક પ્રોપર મેનેજમેન્ટ, ત્યારથી રિપીટ પ્રશ્ન નથી. પેલા મારા તબેલામાં પણ જ્યાં સુધી ચાલતું હતું ત્યાં સુધી રિપીટ પ્રશ્નો હતા, પણ પછી હવે આપણે વિચારી લીધું કે કરવું છે તો વ્યવસ્થિત જ કરવું છે. ખાલી
આયા નાખ્યું અને દૂધ નીકળી લીધું એવું નથી કરવું. એને સંપૂર્ણ ઢબે સારી રીતે જ કરવું છે તો જ થશે. હું તમને કહેતો હતો ને જે રેડલી, હા. એ રેડલી બતાવી દઉં દિલીપભાઈ. આ છે ઈફર છે, જેની ઉંમર ખાલી 6 મહિના છે. માત્ર 6 મહિના? ખાલી 6 મહિના. માનવામાં ભલે તમે એને આવે ના આવે, પણ એના પાછળ આપણે મહેનત કરી છે અને બતાવવું છે કરીને કે તમે જો મહેનત કરો ને તો તમને 100% સફળતા મળે છે. રાઈટ વાત છે. કારણ કે સમજી લો કે હવે તમે તમારી પાસે આમ જોવા જઈએ તો બધી ક્રોસ બ્રીડ જ છે. હા, ક્રોસ બ્રીડ જ છે. પણ જે આમાં જે તમને સંતોષ મળશે, આની જે ખુશી મળશે એ આખી અલગ જ મળશે. કારણ કે આ બ્રીડિંગ છે. એટલે બ્રીડિંગ વેલ્યુ શું હોય છે તમને પછી જોવા મળે છે. એટલે તો આપણે કીધું ને કે ડાયરેક્ટ આપણે જે ક્રોસ બ્રીડ માંથી જ, મેં એવી કોઈ બહારથી ગાય ક્યાંથી ખરીદી નથી. અચ્છા. નથી હું પંજાબથી ખરીદી, મેં બહારથી નથી લાવી. આપણે એ જ વિચાર્યું કે બ્રીડ પર કામ કરવું છે. અને બ્રીડ પર કઈ રીતે કામ કરી શકાય કે એક સંગાત પંજાબથી 10-15 ગાય લાવીને બાંધીને તબેલો કરીએ તો એમાં બ્રીડ પર કામ થાય નહીં. તમારી જોડે જે છે એમાં તમને લાગે તો સારી 1-2 ગાયો લાવો અને એમાં એને સારું ફીડ આપો, એની અંદર સારા એઆઈ મુકાવો, સારા ડોઝથી એને પ્રેગ્નેન્ટ કરાવો, તો જ બ્રીડ પર કામ થશે. અચ્છા, તમે ભેંસોમાં કયા સીમન વધારે મૂકવાનો તમે સજેસ્ટ કરો છો? કયા મૂકો છો? ભેંસમાં તો હાલ હું સીમનમાં તો એવું છે દિલીપભાઈ કે બનાસ ડેરી સારા સીમન સેક્સ સોર્ટેડ આપે છે, જેનું યરલી દૂધ તમને કદાચ માનવામાં નહીં આવે પણ મારી જોડે સીમન પણ છે. તો એનું 6,995 લીટર યરલી દૂધ ભેંસનું છે. 6,995 લીટર, જેનો MH 197 નંબરનો બુલ છે. અચ્છા. હા, અને એનું યરલી દૂધ છે 6,995. હવે આનાથી તો ભેંસ કેટલું સારું દૂધ આપે. અને આ વખતે મેં કામ પણ કર્યું છે, ખાલી વાતો નથી કરતો. હાલ આ જે છે ને પાડીઓ બેડી તમને લાગે છે, આ એ સેક્સ ટ્રીટેડ ડોઝની જ છે. સેક્સ સોર્ટેડ જ છે. 197. હા, એટલે જ તો કહું છું હું તમને કે 1 વર્ષ પછી જે થશે ને એ બદલાવ આવશે. અચ્છા. સેક્સ સોર્ટેડ સીમન એક જ વાર મૂકવાથી કન્સીવ થઈ જાય છે? જુઓ, આ બધા મિથ છે કે સેક્સ સોર્ટેડમાં ગાભણ નથી થતી, રિપીટ થાય છે. એ એનું નથી. મેન ફીડ છે. મેં તમને કીધું ને, તમને એને સંતુલિત આહાર આપો, સારું ફીડ આપો, મિનરલ મિક્સચર આપો. એક બીજી વસ્તુ કહી દઉં કે આપણે પશુને આપીએ છીએ ને જ્યારે ફીડ, તો ફીડની અંદર આપણે મીઠા સોડા, મીઠું અને મિનરલ મિક્સર, આ 3 વસ્તુ તમે ભલે થોડુંક ફીડ ઓછું આપશો પણ આ 3 વસ્તુ એની જગ્યાએ આપશો ને તો ડાયજેસ્ટ સારું થશે. ડાયજેસ્ટ સારું થશે તો સારા એને ખોરાક પાછી જશે ને એનાથી એના બોડીની અંદર મિનરલની ઉણપ નહીં ઊભી થાય અને તો જ રિપીટ નહીં થાય. આ સૌથી મોટો અહીંયા શું છે, આપણે બધું સારું આપીએ ને તો એને ડાયજેસ્ટ બગાડી નાખીએ છીએ પશુની. અત્યારે ટોટલ દૂધ કેટલું થાય છે ગાયો ભેંસોનું? મારી જોડે ગણી લો ને કે પર ટાઈમનું ભેંસોનું ને ગાયનું થઈને 140 અરાઉન્ડ થાય છે, એટલે 130-140 250 લીટર પ્લસ પર ડે નું દૂધ છે. કેટલા પશુ ટોટલ? પશુ છે 8 ગાયો છે અને 5 ભેંસ છે. અચ્છા, એટલે આ મિલ્ક પર છે હાલ 8 ને 5 13 પશુ છે. 13 પશુનું 250 લીટર? 250 લીટર જેવું છે. હા, દૈનિક. ખૂબ સારું કહેવાય. કેટલા જણનું થાય દૂધ હાલમાં? હાલ અરાઉન્ડ ગણી લો કે તમે પર ટાઈમનું મંડળી પર ડે નું 10,000 નું દૂધ થાય. આખા દિવસનું? આખા દિવસ. એની અંદર ખર્ચો કેટલો કરી લો? જો સમજી લો કે તમે ફીડ પણ કાસા કંપનીનું વાપરો છો અને તમે સાયલેજ પણ વાપરતા હશો. અમુક તમે હેલ્પિંગ માટે એક આ તો મોણો પર રાખ્યો હશે. ટોટલ ઓવરઓલ બધું જે વેચાતો ચારો લાવો છે ઓવરઓલ તમને આમ કહું કે જો તમારે બ્રીડ પર કામ ના કરવું હોય, ખાલી જે પશુ દૂધ આપે છે ને એમનું ગણો ને તો બહુ પ્રોફિટ બનશે. પણ આપણે એની સાથે સાથે નવા બચ્ચાઓ તૈયાર કરવાના છે. એના પાછળ તો અરાઉન્ડ 70% ખર્ચમાં જશે અને 30% ઇઝીલી બચે છે. 30% બચે ઇઝીલી બચે છે. અને જો ઓલે ભાવ ફરક 20 એ અલગથી, એટલે 50% તો ઓલરેડી બચે છે. પણ તમે, હું તો એવું માનું છું કે ભલે આમાં તમને કદાચ થોડુંક ઓછું બચે, 30% ની જગ્યાએ 20% બચે અથવા 15% બચે, પણ તમે આવનારી પેઢી તૈયાર કરો. સાહેબ મારી જોડે તમે આ 1 વર્ષની અંદર 1 રેડલી તૈયાર થશે ને, આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ તો આની હું કિંમત 2.5 લાખ ગણું છું ફર્સ્ટ લેક્ટેશનમાં. અચ્છા. હા સાહેબ, એટલી વાસ્તવિક રીતે 2.5 લાખ રૂપિયા એચએફ ના ભાવ હોય છે સાહેબ. આપણે હજી તમે એક વખત પંજાબની ખાલી મુલાકાત લો, ગાયો શું છે, બ્રીડ શું છે, ફીડ શું છે, તો તમને લાગશે. અચ્છા. અને અહીંયા પણ છે નોર્મલ, જેના 10-10
લીટર ટકનું દૂધ આપે છે એવી ગાયો અહીંયા ધાનેરાની અંદર વાડાની અંદર 1.5 લાખમાં સાહેબ વેચાય છે. ઓલરેડી તમે જે કહો છો કે 30, 35, 40 લીટર દૂધ આપે, હા, તો એ તો માની લો ને કે તમે જે 3 ગાયો બધી છે એની જગ્યાએ એક જ ગાય એનું દૂધ આપી દે. હા, હા, ઓછા પશુને સારું દૂધ, બ્રીડ અને સારા ફીડ સિવાય પોસિબલ જ નથી. રાઈટ. સારું ફીડ, સારી બ્રીડ અને મેનેજમેન્ટ, તો પશુપાલન જેવો કોઈ ધંધો નથી. લાસ્ટમાં તમે શું મેસેજ આપવા માંગો છો? હું પશુપાલકોને એટલો જ મેસેજ આપીશ, હું પોતે માસ્ટર ઇન કોમર્સ છું. એવું પણ નથી કે હું એજ્યુકેટેડ નથી એટલે જ આ ધંધા સાથે સંકળાયેલો છું. માસ્ટર ઇન કોમર્સ છું. પહેલથી જ મને એવું હતું કે મારે કોઈની ગુલામી કરવી નથી, એટલા માટે જોબ ચોઈસ નથી કરી. મારા ફેમિલીમાં દરેક માણસ જોબ કરે છે, હું પોતે નથી કરતો. મારે કંઈક અલગ કરવું હતું, એટલા માટે એજ્યુકેટેડ, અને આજે એજ્યુકેટેડ ફાર્મરની જરૂર છે. રાઈટ. એટલે એજ્યુકેશન હોય અને આ કામ કરી શકાય. એટલે હું આજના યુથને એ પણ કહીશ કે 10-5 હજારની નોકરી માટે બાર ફરવું, ઘરથી દૂર રહેવું, પરિવારથી દૂર રહેવું, એના કરતા ભગવાને આપણને આપી છે બાપ દાદાની જમીન હોય, તબેલું બનાવી શકાય એટલું, તો સારામાં સારું પશુપાલન કરાય. સારું ફીડ મેનેજમેન્ટ કરો, સારી બ્રીડ મેનેજમેન્ટ કરો, તો તમને સારામાં સારો ફાયદો થશે. લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમારું કાર્ય બીજા લોકોને પણ દેખાય. તમારી સમાજમાં, તાલુકામાં, જિલ્લામાં તમારો બહુ સારી એવી ઉન્નતિ થાય, તમારું કામ સવાયું થાય એવી અમને આશા છે. આ વિડીયોનો અહીંયા આપણે બીજું એક દિલીપભાઈ તમને કહી દઉં જણાવ્યું કે જે તમે કામ કરી રહ્યા છો ને એ બહુ સારું કામ કરી રહ્યા છો. કારણ કે આજે સાચી સલાહ આપવીને પશુપાલકને એ બહુ સારામાં સારું કામ છે. અને તમારા વિડીયોના માધ્યમથી જે પણ માણસોને જે શીખવા મળશે ને એમના તમને સારામાં સારા આશીર્વાદ મળશે. આ તમે એક બહુ કહેવાય ને આપણે એક યજ્ઞ રૂપી કામ કરી રહ્યા છો પશુપાલકો માટે. એ માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. અમારું પણ કાર્ય એ છે કે ભાઈ સારા એવા પ્રગતિશીલ પશુપાલક છે એમની સફળતાની સ્ટોરી બીજા લોકોને શેર કરવી, તો એમના દ્વારા એમને પણ કંઈક નવું શીખવા મળે, જાણવા મળે અને એમના ફાર્મ ઉપર કંઈક નવો બદલાવ આવે. લો સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. આભાર.